તો હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશે. તો આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. અને હર હર મહાદેવ. તો હવે આપણે માવો લેવા જઈએ, એ પણ હપ્તે. તો મારા દોસ્તાર છે ત્યાં હપ્તે માવો દે છે. તો ગાઈસ મહેશભાઈ, તમે મને હપ્તે માવો આપશો? તો ગાઈસ હવે હું માવો લેવા આવ્યો છું, એ પણ હપ્તે. તો હવે અમારે ત્યાં મહેશભાઈની દુકાને આવ્યો છું ભવાની પાનમાં હપ્તે માવો લેવા માટે. તો હવે હપ્તે માવો અમને આપશે. ગાઈસ હવે મેં લોન કરાવી લીધી છે, 2 રૂપિયા દઈને હું માવો લઈ 13 હપ્તા કરી નાખી 13 રૂપિયાના. તો ગાઈસ હવે મને માવો આપે છે, તમે જોઈ શકો છો. હાલ મહેશભાઈ એક માવો બનાવી દો. ગાઈસ હવે મારો માવો બને જ છે, થોડીક જ વારમાં આપણો માવો બનીને તૈયાર થઈ જશે. તો ઘડીક વાર તમે બ્લોગમાં બને રહો. ગાઈસ હવે હું દુકાનની અંદર જાઉં છું મારો માવો લેવા. તો ગાઈસ હવે હું માવો લેવા પૂગી ગયો છું અને મારા દીના કાકા કોણ છે અહીં? દીના કાકા, મારા દીના કાકા પણ આવ્યા છે. હવે હું માવો લઉં છું મહેશભાઈ પાસેથી. લાવો મહેશભાઈ માવો. મારો ભાઈ માવો આવી ગયો છે. હવે માવો હું કહી નાખું ત્યાં લગન તમે મારા બ્લોગમાં બને રહો, મજા જ આવશે ગાઈસ, મજા જ આવશે. ગાઈસ હું રમવા ગયો હતો એટલે બ્લોગ ઉતારી ન શકતો. તો અને મારો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે હું બ્લોગ ઉતારી ન શક્યો. તો પણ કંઈ વાંધો નહીં. તો ગાઈસ હવે મારે જમવા જવું છે, તો ચાલો આગળ બને રહો, મજા જ આવશે. તો ચાલો જમવા જઈએ હવે ઘરે. તો ગાઈસ હું ઘરે જમવા આવ્યો તો પણ હજી જમવાનું બન્યું નથી. તો મારી ઘરે કાંઈક નવીનમાં બને છે, મને ખબર નથી. સોલાનું શાક બનાવો ઓ મેને તો પહેલી બાર હું આજ ખાઈ એટલે કંઈ ખબર નથી. તો ફાઇનલી ગાઈસ જમવાનું બની ગયું છે. તો હવે આપણે જમી લઈએ. આપણે જોઈ શકીએ કે હું ખાવાનું બનાવ્યું આપણે જોયું નથી. તો હવે જોઈ લઈએ આપણે પહેલાં તો શું બનાવ્યું હશે. શું બનાવ્યું ભાઈ જમવાનું આજે? ઓહ આજે જમવાનું કાંઈક અલગ જ છે, તમે જોઈ શકો છો ગાઈસ. તો અત્યારે અમારે ત્યાં જેઠીઓ પણ ચાલુ છે અને ગાઈસ તો કંઈ વાંધો નહીં. તો હવે આપણે જમી લઈએ પછી આપણે પાછો વ્લોગ ચાલુ કરીએ. ચાલો બાય ગાઈસ. તો આપણે જમીને નીકળી ગયા છે મહેશભાઈની દુકાને માવો ખાવા. તો આજ બીજો માવો આપણે ખાઈ લઈએ. આજ મારો દોસ્તાર પણ આવ્યો છે. તો ગાઈસ હવે મારી કામ કહેવાય લુંગી પણ ત્યાં જ પહેરી છે, ઓઢી લઈએ. આપણા દોસ્તાર મનીષભાઈ પણ આવ્યા છે ગાઈસ. અને મનીષભાઈ શું તમે માવો લીધો? તમારે 15 રૂપિયા બસે, બાકી હું લઈ લઉં ગાઈસ. તમે લઈ લો ભાઈ. હા તો મહેશભાઈ એક માવો બનાવી દો ભીનો. તો ગાઈસ મારી લુંગી પણ અહીં પડી હતી. તો ફાઇનલી ગાઈસ હવે મેં માવો ખાઈ લીધો છે. તો હવે મારે ગોઠવવાની છે સોડા. તો ચાલો આપણે સોડા ગોઠવી દઈએ. તો ગાઈસ હવે આપણે સોડા ગોઠવવાની છે. ચાલો આ સોડા પડી છે, આપણું આ ફ્રીજ છે ગાઈસ. ફ્રીજમાં સોડા તો પડી છે મહેશભાઈ, સોડા તો પડી છે. તો કઈ વાંધો નહીં, ચાલો તો આપણે ગોઠવી દઈએ સોડા. સોડા ગોઠવીને પછી આપણે તો મેં હવે સોડા ગોઠવી દીધી છે, તમે જોઈ શકો છો ગાઈસ. તો હવે મેં સોડા ગોઠવી દીધી છે. તો હવે આપણો અહીં બ્લોગ પૂરો કરીએ છીએ. લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને પ્યારેથી એક કોમેન્ટ કરતા ભૂલતા નહીં. તો ચાલો સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય. હવે આપણા આગલા બ્લોગમાં મળીએ.